આજનો પ્રશ્ન, ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન કયું છે? આપણે કોઈક વાહન હોય, સાયકલ, મોટરસાયકલ કે કાર કે બસ, તો એવા વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન હોય એને શું કહેવાય? ચાલો, કોને આવડે છે? બોલો તો પૂજાબેન. કિલોમીટર. કિલોમીટર ના, એ તો એનો એકમ છે. બોલો તો ઋત્વિકાબેન. થર્મોમીટર. થર્મોમીટર તો તાપમાન માપે બેન. બોલો તો પ્રિન્સભાઈ. સ્પીડોમીટર. સ્પીડોમીટર. જો સરસ. જો કોઈ પણ વાહન જેમ કે સાયકલ, મોટરસાયકલ, કાર કે બસ કેટલી ઝડપે દોડી રહ્યું છે તે માપવા માટેના વાહનના ડેશબોર્ડ ઉપર જે સાધન લગાડેલું હોય ને એને સ્પીડોમીટર કહેવાય. શું કહેવાય? સ્પીડોમીટર. એ વાહનની ગતિને કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવે છે. એ બે પ્રકારના હોય. સ્પીડોમીટર બે પ્રકારના હોય. એક એનાલોગ સ્પીડોમીટર અને એક ડિજિટલ સ્પીડોમીટર. જો એનાલોગ સ્પીડોમીટર છે ને એ એક સોય હોય અંદર અને એ આંકડા ઉપર ફરીને ઝડપ બતાવે. જૂના વાહનોમાં એ પૈડા હારે જોડાયેલા કેબલ દ્વારા કામ કરતું. અને હવે જે મોટાભાગના વાહન આવે ને એમાં ડિજિટલ સ્પીડોમીટર આવે, જેમાં આંકડા સ્વરૂપે સ્ક્રીન ઉપર દેખાય અને તે સેન્સરની મદદથી પૈડાની પરિભ્રમણની ગણતરી કરીને સચોટ ઝડપ બતાવે છે. અને ઘણીવાર એક છે ને બીજું એક મીટર હોય જેનું નામ છે ઓડોમીટર. એ વાહને અત્યાર સુધી કુલ કેટલું અંતર કાપ્યું ને, એટલે કે ડિસ્ટન્સ કેટલું કાપ્યું ને એ દર્શાવે. આપણું સ્પીડોમીટર હોય ને એમાં એક મીટર હોય એનું નામ છે ઓડોમીટર. એ કુલ કેટલા કિલોમીટર હાલી ને ગાડી એ બતાવે. ખૂબ સરસ પ્રિન્સભાઈ.